હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી રસોઈમાં આજે બનાવશું સિંગની ચીકી. એકદમ સહેલાઈથી વણવાની ઝંઝટ વગર આજે આપણે બનાવશું સિંગની ચીકી. એ પણ એકદમ સરસ બજારમાં મળે એવી ચીકી આજે આપણે ઘરે બનાવશું. તો સૌથી પહેલાં શેકેલી સિંગ લેશું અને સિંગના ફોતરા કાઢી લેશું અને આ રીતે કટરની મદદથી સિંગને ભૂકો કરી લેશું. આ રીતે સિંગનો અચકચરો ભૂકો થઈ જાય પછી આપણે હવેની ચીકી બનાવશું. 1 વાડકી સિંગ લીધી છે, સામે 1 વાડકી ગોળ લીધો છે, બંનેનું માપ સરખું રાખવું. તો હવે કડાઈ ગરમ કરવા મૂકી છે અને થોડું તેલ ઉમેરશું. અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા મેં જે ઘરમાં જે વપરાશમાં આવતો હોય એ જ ગોળ લીધો છે. ચીકી બનાવવા માટે સ્પેશિયલ ગોળ પણ આવે છે, પણ મેં અહીંયા જે ઘરમાં વપરાય એ જ ગોળ લીધો છે. તો આ રીતે ગોળને હલાવતા જવાનું, જ્યાં સુધી પાયો સરસ કડક ના બને ત્યાં સુધી એને હલાવતા જવાનું. તો આ રીતે ચાસણીનો ગોળનો પાયો બની ગયો છે. હવે આપણે એમાં સિંગ ઉમેરી દઈશું અને હવે ગેસ બંધ કરી દઈશું. તો હવે થાળીમાં તેલ લગાવશું. તો ફ્રેન્ડ્સ, આની પહેલાં પણ આપણે ચેનલ ઉપર ચીકીની રેસીપી મૂકેલી છે. એ આપણે પ્લેટફોર્મ ઉપર વણીને ચીકી બનાવી છે, પણ આજે આપણે થાળીમાં પાથરીને ચીકી બનાવશું. તો આ રીતે ગરમ હોય ત્યારે જ આપણે એને ચારે બાજુ ફેલાવી દઈશું અને રોટલાનો શેપ આપી દઈશું ગોળ. અને ગરમ હોય ત્યારે જ ચોરસ શેપમાં કટ કરી લેશું. 10 થી 15 મિનિટ સુધી એને ઠંડુ થવા દઈશું ચીકીને અને પછી આપણે એને કટ કરીશું. તો હવે એકદમ સહેલાઈથી સિંગની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. બાર જેવી જ સરસ ચીકી આજે આપણે ઘરે બનાવી છે. સિંગની ચીકીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.